પાદરાના ગોવિંદપુરા પોલીસ ચોકી નજીક ઘટના બની. સરદાર પટેલ સર્કલ પાસે ગુજારો અકસ્માત સર્જાયો. ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. મૃતક યુવાન વડોદરાનો રહેવાસી છે. મોભા ગામે માતાજીના માંડવા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો અને ત્યારે અકસ્માત નડ્યો. મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો તો પાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. પાદરા વિસ્તારમાં સતત વધતા અકસ્માતો ચિંતાજનક બની રહ્યા છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? બિલકુલ, જો પાદરા તાલુકાની વાત કરીએ તો છેલ્લા 10 દિવસ દરમિયાન પાદરા તાલુકામાં અકસ્માતના બનાવની અંદર 6 થી વધુ લોકો જે છે તેમના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે આજે ઘટના ઘટી છે તે ગઈકાલે રાત્રે ઘટી છે. ગોવિંદપુરા પોલીસ ચોકી આવેલી છે તેની બિલકુલ સામે જ એક ટ્રક છે તેની અડફેટે બાઇક સવાર યુવક જે છે તેનું મોત નીપજ્યું હતું. આ યુવક વડોદરા શહેરનો રહેવાસી છે અને મોભા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. દરમિયાન અકસ્માત જે છે તે સર્જાયો હતો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રાહદારીઓ છે, અન્ય લોકો છે, તેમના દ્વારા યુવક જે છે તેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. યુવકનો જીવ બચી જાય તે પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ ઘટના સ્થળ પર જ આ યુવક જે છે તે દમ તોડી દેશે. ત્યારે તેના મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. પાદરા પોલીસે જે ડમ્પર ચાલક છે તેના વિરુદ્ધ ગુનો નોંધીને જે વધુ તપાસ છે તે હાથ ધરી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા બદલ.